અને દીકરી એ કોક દી અને દીએ ઈ પેલા 100 વખત હરાણે સડાવે. આ જે પરંપરા છે અહીંયા, કારણ કે આપણે અહીંયા બધી સંસ્કૃતિના પ્રવાહો ભારતે ભાળ્યા છે. મહાનમાં મહાન સાગર એવા હિન્દ સાગર જે ભગવતીના પગ પકડાડે એવી ભગવતી ભારતીનું રૂપ છે. મહાનમાં મહાન પર્વત એવરેસ્ટના શિખરો જેની માથે તાજ થાય ઊભો એવો હિમાલય એની ઉત્તર દિશામાં છે. એની વસ્તીના કેટલાક વિસ્તારોમાં ઘોર રણ છે જ્યાં પગ ધરાય સમર દાબેન પીઠ. રણની અંદર પાણી રેડવાથી ખેતી નથી થતી સાહેબ, રણમાં લોહી રેડો તો જ ખેતી થાય. એટલે રણ ખેતી રાજપૂતરી એ વિસ્તાર રાજસ્થાનનો આવ્યો, એને ખેડૂની ખેતી નથી કરવાની, એને રણની ખેતીથી રેતીને લોહીથી બાંધવાની છે તો જ એમાં અનાજ ઉગી શકે. આ રેતીની તાસીર છે. આ બધા પાર્ટ અને એમાં શ્રેષ્ઠ જંગલો જેમાં 700 ઇંચ પાણી પડે એવો વિસ્તાર, 4 ડાયમેન્શન જ્યોમેટ્રી જેવો, જેના માથે આઇન્સ્ટાઈને સાપેક્ષવાદના સૂત્રો રચ્યા, એ 4 ડાયમેન્શન આ પ્રદેશમાં છે. એટલે જ આ સોનેકી ચીડિયા અને અહીંયા બધાને આવવાનું મન થતું. આ મોટું સેન્ટર હતું. આ ભારત ભૂમિ છે જે આખા જગતનો ભાર વહન કરે તે. એટલે જ અહીંયા એક પર્વત હતો, એ પર્વતનું ગ્રીક કાળમાં નામ છે ટોરસ, TOURUS, ટોરસ એટલે વૃષભ રાશિ. અને ક્યાં સુધી જતો કે સિકંદરનો છેલ્લો જલમના નદીના કાંઠા સુધીથી માંડી કરી અને ગ્રીકના મોઢા સુધી, એટલે કે મેડિટેરિયન સી સુધી આ કોઈ ટોરસ પર્વત જતો. અને અહીંયા સારામાં સારા બળદ વૃષભો થતા, એટલે રાશિમાં નામ આવ્યું TAURUS, ટોરસ. અને એને પછી નામ મળ્યું વૃષભ રાશિ. એની માથે આપણે મહાદેવને ભાળીએ છીએ. મહાદેવની સવારી વૃષભ ઉપર થઈ ગઈ એમ નથી, પણ એ કાલ્પનિક ચિત્ર જે દેખાઈ રહ્યું જ્યાં વૃષભો ખૂબ પ્રગટી રહ્યા છે એની ઉપર જે બેઠો છે, એટલે કે હિમાલય માથે, એટલે કે તોરસ પર્વતના વૃષભો પ્રગટાવનારની માત એ પ્રદેશના અનુસંધાનમાં શિવ ત્યાં આવે છે. એટલે એવા રૂપમાં બધા આજે સંભાળના લેવા માટે અહીંયા ભેળા થયા છો. અને એને ચારણ સાથે જ્યાં ચારેતીમ કીર્તિમ પ્રસારેતી ઇતિ ચારણા એવો ગોટવાળો 200, 300 નહીં 500 ભરાયેલો. શું કામ? એક એવો યુગ હતો માળો સાહેબ કે તેથી મનુષ્યતાની અંદર રહેલા વીરત્વને જગાડી અને હિમાળાના રક્ષણ માટે તેથી કંઈ ભરતી નહોતી થતી, કંઈ પોલીસની ભરતી, SRPની ભરતી, CRPની ભરતી, આર્મીની ભરતી હતી નહીં. એટલે ગઢવી કીએ અને કોક મરવા તૈયાર થાય. હવે આ આવડી મોટી જવાબદારી હું સાહેબ અહંકાર નથી કરી રહ્યો, આ પણ ભગવતી અમારી પાસે એવું કામ લીધું છે ને આપ બધા એના સાક્ષી છો. ચારણનો સાક્ષી કોઈ એક સમાજ નથી સાહેબ, ચારણનો સાક્ષી 18 આલમ છે. એટલે ઓલો માળો આખું સપાકનું રખે એટલે એમાં બધી જાતિઓની બધી માતાજીઓ આવી જાય એવી સ્તુતિ કરે. એની કોઈ જાતિને ઓછું આવે એને ફાવતું જ નથી, કારણ કે વીરરસ કેમાં પ્રગટ છે એનું કાંઈ નક્કી નથી. બ્રહ્મત્વ ક્યાં જાગશે એનું કાંઈ નથી. વેદ કહે છે કે બ્રહ્મત્વ જ્યાં પ્રગટે અહીંયા દોડો. આવી શોધ શરૂ થતી હતી અને જ્યાં આજવાળું થાય અહીંયા દોડવા લાગતા. ચારણે મળે સમગ્ર માતાજીને એકી સાથે તમામ જાતિની આરાધી. બાયું આવ્યું સંકટા પડે તારોબા ચારણના બેડા નામડા ભામડા નૈયા પધારણી નવરું ચારણી પધારે મૈયા જ્ઞાન સુધારણી કવે છે ના ઇંગળા જંગાદ માત હાજરા હજોરતા તો જાળંદરી ગાતરાળ બાબાની કાળકા જપા રબેચી અંબિકા જગદંબા જગરાજ બડાબડી આશાપુરા ડુંગરેચી થડાવાડી માઢરાણી તુજનમ્મા ભુજાળી મોમાઈ ઉદાવાળી રાજબાઈ કારુણી બિહારી કથા વાગે હરી બીજી હરી દેવિયા વડાઈ પાવાવાડી ત્રિહુલાળી ભેલિયાળી ભજા પ્રેમે તોતલા બેચરા હોળ કામલા નાકાય ચાવંડ ગાવડ ગેલ ખોડિયાર બુટ હાચી વર્ણ સુધારણી કરે શેબકારી વાર ના આવે હુરના ઉગે આવી એ તો રહે નેમ ગમાણે પરહો દેવી તમાણો ગાદાર પડાઈંગા કાસ્તણી મોગલા તો છૂટે પટે મેલડી ખુબડી દેવી સીધું મણી બાઈ બરુડી સાંકળા સદુ ચરુડી ચડાય વેગે છેજમી પોસ્યું ક્રોડ ક્રાપડી હકાય ભલિયાય દેવબાઈ ચિંધાય છે ગોળું ભણા હરજોગુ જાઈ માતા નાગબાઈ હે કતા તો ભલા ભલી ચાંપબાઈ ચોરડી ચડી જે ભેરે ભલા ભલી ચાંપબાઈ ચોરડી ચડી જે ભેરે તાર 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 બેરા રાય કબા ટે કંઠબાળ અંડબાળ પીઠોડ કાંતરોડી કથા સુંદરી ભીચરી દેવી રખાઈ સધીર કમે કરી લાજ રાય
અડધા ખોડો કરે ભાવે 9 લાખ ગાવો ચારનારી ભેર બાયું ભાવે 9 લાખ ગાવો ચારનારી બાયું આવ્યું સંકટા પડાય તારબા ચારણા બેડા નામના ભામના નિયા બધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવિશના અને હિંગળા જ આદમાત હાજર હાજર આ 16+14 અક્ષર વાળો એક 30 માત્રાનો મનહર છંદ એમાં 2-3 માત્રાઓનો વધારો ગઢવી કરે એટલે ગઢવીનો છંદ કરે એટલે એ મનહર છંદ છે ક્લાસિકલ જે છંદ છે પારંપરિક છંદ છે એમાં ગઢવી કરે હળી ગઢવીને બીજું પાવતું જ નથી સાહેબ એ રજવાડું હોય તો હળી કરે ને હળી કરવાનો જાણી એને જન્મસિદ્ધ હક મળ્યો છે પણ એની હળી સુંદર હતી એટલે સમાજે એના હળી કરવાના રંગને એની મોજને એની લહેરને સ્વીકાર કરીએ છીએ કે ગઢવી એ મનહર છંદમાં તમે જે રમત કરી છે એનાથી જે છંદનું સ્વરૂપ પ્રગટ્યું છે નકર મનહર છંદની પરિસ્થિતિને કારણે મનહર છંદ તો આખા ભારતમાં બોલાતો હતો એ જ છંદના સ્વરૂપને કારણે પયાર નામનો છંદ એ આખો બંગાળમાં બોલાય છે રાશિ રાશિ ભારા ભારા ધાન કાંટા સોળખ સારા એ નિયર ટુ ધી સપાખરા જેવું જ છે માળો પણ એ આખા પ્રદેશની આઈડેન્ટિટી પકડાવવા આ ભાષાના ગુજરાતના સૌરસેની સ્વરૂપને પકડાવવા સંસ્કૃતાઢ્યાસ ગુર્જરી એનો ખોખારો ખાવા સાહેબ અહંકાર માટે ખોખારા નથી પણ જીતનો આનંદ તો હોય ને કોઈને હારાવી દીધું એની નથી પણ હે ભગવતી તે મને પેલો પોગાડી દીધો એનો જેને મોજ આવે છે એટલે એ પરંપરાએ એને સપાખરા નામનું નામ પાડ્યું જેની પાંખમાં હવ હમાય એવું રચાય હમણાં એને દેવ દાતારા જુજારા કરીને બાળકે સપાખરું બોલેલું કચ્છના રા દેસળજી એમ કીધેલું કે કવિરાજ હું પૂજા કરું છું વાર બહુ લાગે છે એવું કાંઈ ન થાય કે બધાય ભગવાન એક જ દુવામાં ને એક જ છંદમાં આવી જાય એટલે જામ લખપત પાઠઠાડાના કવિજરા હમીજી રત્નોએ દેવ દાતારા જુજારા નામનું સપાખરું બનાવી દીધું એટલે જે આરતી પૂરી થાય ને ત્યાં કડી પૂરી થઈ જાય ને બધાય ભગવાન પોતપોતાની પ્રસાદી લઈને વ્યા જાય ઓલું નકર 4-4 કલાક થતી અને રાજનું કામ અટકતું ભાવનગર મહારાજે એકવાર પિંગલજીભાઈ પાતાભાઈ નરાયણને કીધું કે હમીજી રત્નોએ તો કચ્છના રા દેસળનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો હતો ગઢવી મારે એ જ પ્રોબ્લેમ છે હનુમાન ચાલીસા કે સુંદરકાંડ હાથમાં લઉં ને પછી કોકનો હુકમ આવે અવાજ આવે બાપુ કોઈક ફલાણાની ફરિયાદ છે કે આ છે કે તે છે કંઈક એવું કરો ને એને એમ કે ગઢવી ઘરે જઈને લખશે કે બાપુ થઈ જશે કાંઈ વાંધો નહીં મહારાજ હું ઘરે જઈને કાવ્ય તમને લખી દઈશ એમાં રામાયણ આખી હમાઈ જાય એને બદલે પિંગલજીભાઈ પાતાભાઈ નરલે શરૂ કર્યું કે લખો લ્યો બાપુએ તરત પેન મગાવી કે શું વાત છે કે હા હવે તને આવી ગઈ મોજ એ કરનો તો જહાં રાજ તહાં ભયો બનકો નિસર્બો રાજ કરવાના નગારા વાગતા હતા તા તો રાજ બારે જવાનું ભૂંગળા વાઈ ગયા આ પેલો ભાગ કરનો તો જહાં રાજ તહાં ભયો બનકો નિસર્બો રામચંદ્રજીનું રાજતિલક થતું હતું ને એ ક્ષણમાં એક જ સેકન્ડમાં રૂપાંતર થયું અને વણભેળું થઈ ગયું કરનો તો જહારાજ તહાં ભયો બનકો નિસર્બો આ અયોધ્યા કાંડ બાપુ કે સાચી વાત હવે આમાં પછી કોને કાઢ્યા કેમ કાઢ્યા એની મસાલા ભરવાને કાંઈ પૂજા વખતે જરૂર નથી સાંભળવા માટે જરૂરી છે પણ પૂજા જ્યારે કરવું છે ત્યારે એનું જે એબ્રિવિએશન છે એનું જે સંહિતીકરણ છે કરનો તો જહારાજ તહાં ભયો બનકો નિસર્બો હરનો તો મૃગ પ્રાણ મૃગલાના પ્રાણનું હરણ કરવા ગયા ત્યાં સીતાનું હરણ થઈ ગયું આ અરણ્ય કાંડ લખો મહારાજ કરો પાકો કરનો તો જહારાજ તહાં ભનો બનકો નિસર્બો હરનો તો મૃગ પ્રાણ તહાં ભયો સિંહ કો હરબો જરનો તો કપી અંગ તહાં ભયો લંક કો જરબો હનુમાનજીને હળગાવા ગયા અને આખી લંકા હળગી ગઈ બાપુ આ ચોથું ત્રીજું અને ચોથે એ કે સરનો તો સુરકાજ દેવતાઓનું કામ પૂરું કરવા ઠાકર રામ અવતારમાં આવ્યો સરનો તો સુરકાજ તહાં ભયો પોતાના ભાઈની બેસુદી આવીને હાથમાં કોળામાં રહી ગઈ પિંગલ કહે પ્રત્યક્ષ હે વિધિ કે વસ સબો હે અને એ આખો છપાઈ કર્યો પૂરી પછી બાપુ તો બસ રામાયણની હારે હારે એ આખો છપાઈ બોલી જાય રામાયણ પૂરી થઈ જાય તરત તરત કચેરીમાં હાજર થઈ જાય અને પછી સમાજે ગઢવીનો આભાર બન્યો વાહ ગઢવી વાહ માંડ તમે અમે યાર આમાંથી જોડાયા ગઢવીને નક્કી થઈ ગયું આ કામ કરવા જેવું છે ગઢવીને બધું માતાજીએ જ કીધું છે એવું નથી કોકને સમાજ દ્વારા માતાજીએ ગઢવીને કેવડાવ્યું ગઢવી આ ચાલુ રાખજો આ ગાઈડલાઈન જે આખા સમાજમાંથી એને મળી રહી છે એટલે એ હવનો વાલો છે ગઢવી આવતો હોય ને સાહેબ તોય
કોઈ આડું માણસ પોતાની વાત મૂકી દે, યાર મૂકને યાર ગઢવી આવે થોડી કા કવિરાજ શું છે કેમ છે, એની આંખું હે છે, એના નેણા હે છે, એના કારણો કોઈ ઓલી પૂર્વ પરાશક્તિઓ છે, એ દયાળીઓ છે, એ પૂર્વ આચાર્યો છે, પૂર્વ સૂર્યો છે, કંઈક એવા મીઠા કામ કર્યા છે કે જેના કારણે આપણે બધા આજે કંઈક દેવી પુત્ર એટલે કહેતો હતો હું કે ડિગ્રી અને દીકરી હાથે નથી લેવાતી. દેવી પુત્રનું બિરુદ સમાજે એને આપ્યું. સમાજે એની 625 શાખામાં છે. અમારે તમારા સમાજમાં ટોટલી 3.5 પાડા વિશ્વોત્તર નાથ અને એની 625 શાખાઓ છે. આખા એ 625 શાખામાં નાનો મોટો ક્યાંક ને ક્યાંક એ દિવ્યતાના પ્રકાશવાળો, સમાજના કલ્યાણવાળો, સર્વે ભવંતુ સુખીને સંતુવાળો બનાવ બન્યો. એને કારણે એને દેવી પુત્ર એવું બિરુદ મળ્યું. દેવનો અર્થ થાય છે પ્રકાશવો, દેવીનો અર્થ થાય છે જે પ્રકાશ આપે છે, તે અંધારાને દૂર કરે છે, તે અહંકારને ઓગાળે છે, તે રસ્તાઓને સ્પષ્ટ કરે છે. એ બધી બહુનો દીકરીઓ બોલી છે. આજનું ટાઇટલ છે આપણા પ્રસંગનું, મારું રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાય. આ પરિસ્થિતિ આજથી 5-7 વર્ષ પહેલા જેથી કાગબાપુની શતાબ્દી મહોત્સવના સંભારણા શરૂ થયેલા ને તેથી આપ બધા પ્રોગ્રામના આયોજનમાં હતા ને અમે સર્કિટ હાઉસે આ મોડ લીધેલી. આ થયું અહીંયાથી આ બધી લપ. એ વખતે જે ડાયરો અહીંયા બધો આ ગોઠવતો હતો એમાં આવેલા અને એ મોજમાં અમે રમતા હતા બધા. પછી અમે ત્યાં આવ્યા ગયા વલ્લભ વિદ્યાનગર ને આપતી વખતે ત્યાં આવેલા અને પછી પાછા એટલે એ દિવસોમાં અમે સર્કિટ હાઉસમાં આવું બહુ કર્યું. હા ગડતલ. અને એમાં એના સૂર બહુ લાગે એવા છે. એ મારું રે પિયરિયું, આ શું છે માળો? એ આની રજૂઆત છે ને જે સાહેબ, કેટલીક પોએટ્રીઓ, કેટલાક કાવ્યો, કેટલાક સૂર છે ને એ આપણે મારા કોઈક ભવ્ય તપની ભેંટ મળી છે. આ કરવા જાઓ તો નથી થાય એવું જ આ લભો. બેસાડાવા બેસો ને હાર્મોનિયમ લઈને, સિતાર લઈને. બુદ્ધિશાળીના બાચકામાં જ્યારે બહાર નીકળી ગયા, અહીંયાથી લોક સાહિત્યની શરૂઆત થઈ અને લોક સાહિત્યવાળા કોઈ ભણેલ નહોતા, એને તો ઓસ્ટો આવ્યો નીકળ્યું. એ મારું હવે આનું કરું. કાવ્યમાં ક્યાંય લખાય એમ નથી એ મારું પિયરિયું. હવે લખે છે નવા મોડર્ન કવિતાઓ વાળા. આને તો સૂરમાં આવે છે. એ મારું રે પિયરિયું માધવપુરમાં અમે મથુરા નગરમાં. હવે કોક વેલડા જોડો તો એને મળવા જાય રે. હવે કોક વેલડા જોડો તો એને મળવા જાય રે. એ મારું રે પિયરિયું ઈ માધવપુરમાં અમે મથુરા નગરમાં. મથુરા નગર એ કૃષ્ણનો પોલિટિકલ પ્રદેશ છે. મથુરાનો રાજા છે અને જે માધવ છે માળો એ કૃષ્ણનો હૃદયનો પ્રદેશ છે. એ મહારાજ હવે બહુ થાક લાગ્યા. એ હવે ઓલા હૃદયના પ્રદેશે હાલીએ. એ મારું રે પિયરિયું માધવપુરમાં અમે મથુરા નગરમાં. હવે સાહેબ મજાની આ છે. હવે વેલડા જોડો તો એને મળવા જાય રે. 25 વર્ષ બાળાશ્રમના, 25 વર્ષ ગૃહસ્થાશ્રમના, 25 વર્ષ તો વાનપ્રસ્થ આશ્રમના પૂરા થાય પછી થાય એ હવે મારું રે પિયરિયું. ડાયાને નો ગમે એવી વાત છે. કા શું કામ? તો કે પોતે અહીંયા ભણ્યા છે એવા
સ્ત્રી ભાવથી આખું ગીત હાલે છે. આપણે બધા પુરુષ માત્ર આખા જગતમાં પુરુષ કોણ કે પુરુષ તો નંદનો લાલો, બાકી બધાય ગોપી. આ રમત અસ્તિત્વનો પરમાત્મા પોતે જ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. બાકી જીવ માત્ર પછી એ ગમે પ્રકારનો હોય, ગમે વિસ્તારનો હોય, ગમે નાત જાતનો હોય, ગમે પદાર્થ જળ કે ચેતન હોય, પણ એ તો એ ગોપી જ છે, ગોપી જ છે, ગોપી જ છે. જ્યાં સુધી પરમાત્મા એને ન મળે ત્યાં સુધી એનું આખું અસ્તિત્વ એ હચપચ થયેલું છે. એટલે એ પામવાની હું બધું પામ્યો. એ તારા તમામ લીલામાં, તારા તમામ સ્વરૂપમાં મેં તને ગોઈતો, પણ હજી કંઈક ઘટે છે. આપણે જે મળે છે પરમાત્મા, કોઈક નોકરીમાં મળ્યો, કોઈક ધનમાં મળ્યો, કોઈક સંપત્તિમાં મળ્યો, કોઈક શ્રદ્ધામાં મળ્યો, કોઈક વિશ્વાસમાં મળ્યો, કોઈક વિજ્ઞાનમાં મળ્યો, ગોતતા 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 પણ જ્યાં તમે પહોંચો ને ત્યાં માળો હરી જાય. એટલે સરદારજી 80 દુઆ રેટમાં લખ્યા. પછી થયું માળો ગયો આ તો હાથમાંથી. એમ તો કે આ તો માં ભેળી નહીં આવે. વિદ્યા સમજતા તબદેવી ભેદા સ્ત્રિયા સમજતા સકલા જગતસુ. સર્વ વિદ્યાઓ હે દયાળી તું છો, સર્વ શક્તિઓ સ્ત્રી સ્વરૂપે છે તું જ છો. એટલે મહાત્મા ઈશ્વરદાસજી 80 દુઆ પછી એ કર્યું. ભક્ત વત્સલ મુદે ભગતિ ભાંજ પરાસક ભ્રમ મુજ તણા ક્રમ મેટમાં કતું તુમારા. આમ આવે છે. પણ 80 દુઆ આવ્યા ને એમ થયું હજી કાળિયો ઠાકર માળો આંગળીના વેઢામાં નહીં આવે. નારાયણ હું તો જ ન માને કે નિકારણ હરિગાજ. સાહેબ જાંબુડા આવેલા, પ્રદેશ પ્રમુખ થયેલા. સાહેબના સન્માન હતા હચાણે. પછી જાંબુડે રોકાણા. પછી અમે ચાપબાઈમાના મંદિરે સન્માન માટે લઈ ગયેલા. ત્યારે સાહેબને મેં કીધેલું, સાહેબ અમે ધારાસભ્યોના, મિનિસ્ટરોના સન્માનો પંચાયત ઓફિસ, ગવર્મેન્ટ ક્વાર્ટરમાં કરીએ છીએ. પણ રૂપાલા સાહેબને ચાપબાઈમાના મંદિરે લઈ આવવાનું કારણ સવાર સાંજના ઘરે હરિરસ વંચાય છે એ. બાકી ચાણ કિસી કો રાસ્તા દેતા નહીં, ચાણ કિસી કા રાસ્તા જ લેતા નહીં. એ એની ધૂનમાં જીવે છે. એ જેમ જીવતો હોય એની ધૂન છે સાહેબ. પણ એના ઘરે એ પાછો અમે ગયેલા અને એ વખતે એ જોયેલું. એને કારણે ચાપબાઈમાના મંદિરમાં સાહેબનું હામું કર્યું હતું, સ્વાગત કર્યું હતું. મેં સાહેબ ઈશ્વરના ઓરડે ચારણના ખોરડે. આ વાત છે. એ મારું રે પિયોરિયું. હમણાં સાહેબની મારા વાત રવિન્દ્રની વાત કરતો હતો કે કાકા આ ગીત કેનું, આ ભજન કેનું, આ પદ કેનું, આ પ્રભાતિયું કેનું? આપણી પરંપરામાં આપણે બેઠા છીએ, આપણે અમદાવાદમાં. એ અહંકાર લેવા નથી બેઠા, પણ સૌરાષ્ટ્ર એક આપણી અજીબ તાસી છે. એ પ્રદેશે એનું પોતાનું અનુષ્ઠાન કર્યું છે. એક દિવસે કુશસ્થલી તરીકે વડનગરનો બધો વિસ્તાર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ ગણાતો હતો. ગુજરાત નામ એનું પાછળથી પડ્યું. અહીંયા 3 જ રાષ્ટ્રો છે સાહેબ. હું અહંકાર નથી દેતો, પણ વેદ બોલ્યો છે અહમ રુદ્રેપી વસુભી ચરામ્યહમ. ઓમ અહમ રુદ્રેપી વસુભી ચરામ્યહમ. એમ દસમ મંડળમાં ભગવતી પોતે બોલી કે વિષ્ણુને, મહેશને, ઇન્દ્રને હું ચલાવું છું, ચરાવું છું. એના છોકરા તે ચારણ, જેની માં બ્રહ્મા વિષ્ણુને હલાવતી હોય. કારણ કે એ ઋગ્વેદમાં દસમ મંડળમાં બોલે છે કે ઓમ. નિયમ છે કે ઋગ્વેદના, યજુર્વેદના, સામવેદના મંત્રો પેલા ઓમ બોલવો ફરજિયાત છે. આપણે એમને મટાણે કોટ કરવા માંડી ગયા છીએ. ગમે ત્યાં મંત્રોને, શ્લોકને તમે ગમે ત્યાં ટાંકી શકો, પણ મંત્રને ટાંકતી વખતે એની પહેલા આગળ ઓમકાર લખવો ફરજિયાત છે. પણ આજે આપણે એ કાંઈ આ ભૂલાણું છે. મારું રે પિયરિયું એ વાર્તા છે. આખા ટાઇટલમાં માધવાપુર, જેમાં મા નામ વિદ્યા છે, ધવ નામ દાન કરનારો છે. સર્વ વિદ્યાઓનો હે અર્જુન, સુરાસુર તમામ સંપત્તિઓ મારા સર્જનમાં, મારી રમતમાં આવે છે. એવું ગીતામાં પહેલી જ વખત પહેલો શ્લોક આવે છે જ્યારે, અને ભગવાનનું પહેલું નામ આવે ને તત શ્વેતે હયે યુગતે મહતી સંદનો શતો. 70 પિક્ચરમાં જ્યાં ઘોડા બારે નીકળ્યા અને શ્વેત રથની માલિકો માથે કપી ધ્વજમાં પ્રવેશ થયો મહારાજનો. શું કામ? દાદાએ શંખનાદ કર્યો સાહેબ. પિતામાં ભીષ્મે પગ ધરાય, સમર દય પાય પીઠ કાળરા છડા દય કથકટીઠ. અને દુર્યોધન એમ બોલ્યો કે બાપાનું ધ્યાન રાખજો, આપણે જંગ જીતેલા જ છીએ અને આપણે બધાએ મહારાજ ભીષ્મનું, સેનાપતિનું સંરક્ષણ કરવાનું છે. તાંડો એ હવા હો વરી અહીંયા
ઓહો પણ તકાઈ તતર નર પરચુતર પાણી જીણ જે પેક સોય સુહાડા સિર પરે ચક્રધારી કૃષ્ણ અને ફરસીધારી પરશુરામ જેની સામે હારી ગયેલા એવા ભીષ્મના રક્ષણની વાત દુર્યોધને બાકી બધાને કીધી. એટલે ઓલા ડોહાના આટા ઉજ્યા કે આ છોકરા મારી મસ્કરી કરે છે. અને એને શંખ ફૂક્યો ને સિંહનાદ કર્યો. ભગવાન રાહ એ જોતા હતા કે પિતામાં ભીષ્મ શંખ ફૂકીને વચ્ચે આવીને યુદ્ધ બંધ કરાવી. પણ ઓલા છોકરાએ હળી કરીને એટલે ડોહા અને મોટી ઉંમરના માણસને તમે છંચેડો ને એટલે ગાડું ખંભે લઈ લઈએ સાહેબ. આવું થાય. એવું થયું. પિતામાં ભીષ્મે શંખ ફૂક્યો અને યુદ્ધનો લલકાર કર્યો, એવો સિંહનાદ કર્યો. એટલે ભગવાનને આવ્યા વગર અનિવાર્ય હતું. નહીતર એમાં તો હમણાં આ ડોહો, આ મોટી ઉંમરનો, આ ગંગાનો પુત્ર, આ પરમ દેવત્વને ભરેલો, આ હમણાં યુદ્ધ બંધ કરાવી છે.